બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. જીટીપીએલ ગુજરાતીના કાવ્ય રસમાં આપ સૌનું સ્વાગત છે. મારી સાથે નીજાબેન પારેખ સુરતથી જોડાયેલા છે અને આજે સરસ મજાના શબ્દો અહીં તમારી માટે લઈ આવ્યા છે જે અમે તમને પીરસશું. તો નીજાબેન, આપથી શરૂઆત કરીએ. મને ગઝલમાં થોડી ફાવટ વધારે છે અને કુસુમેન જી ગઝલનો રદીફ છે, નિર્જાને એ ખબર છે. વાહ વાહ. વૃદ્ધા એ પણ થવાની, નિર્જાને એ ખબર છે. ટકતી નથી જુવાની, નિર્જાને એ ખબર છે. બહુ સરસ. શાયર વગરની મહેફિલ, ગઝલો વિનાની સાંજે. શાયર વગરની મહેફિલ, ગઝલો વિનાની સાંજે, હાલત શું છે શમાની, નિર્જાને એ ખબર છે. ક્યાં વાત. ભાડાના ઘરને એથી શણગારતી નથી એ, ભાડાના ઘરને એથી શણગારતી નથી એ, મિલકત છે બીજાની, નિર્જાને એ ખબર છે. ક્યાં વાત. તરસે મરે છે કોઈ, કોઈનું ઘર ડૂબે છે. તરસે મરે છે કોઈ, કોઈનું ઘર ડૂબે છે, શું ચાલ છે ખુદાની, નિર્જાને ખબર. શેની અસરથી સઘળા જખમો ગયા રૂઝાઈ, શેની અસરથી સઘળા જખમો ગયા રૂઝાઈ, ચાહતની કે દવાની, નિર્જાને ખબર છે. ક્યાં વાત, ક્યાં વાત. નિર્જાના બેસણામાં નિર્જા વિશે બધાએ, નિર્જાના બેસણામાં નિર્જા વિશે બધાએ વાતો કરી મજાની, નિર્જાને ખબર છે. વાહ વાહ વાહ. બીજી ગઝલ પ્રસ્તુત કરું છું. ઈશાદ. કે મંદિરને માળિયા છો આખું જીવન કરે છે. મંદિરને માળિયા છો આખું જીવન કરે છે, ફળતી નથી જો ઈચ્છા, શ્રદ્ધા પછી ડગે છે. વાહ. બાકી રહેલ આશા, તૂટી ગયેલા સ્વપ્નો, બાકી રહેલ આશા, તૂટી ગયેલ સ્વપ્નો, કોને ખબર કે અમને જીવવામાં શું નડે છે. ઓહો, બહુ સરસ. કાબુમાં સહેજ રાખો આવેગનો આ માંજો, કાબુમાં સહેજ રાખો આવેગનો આ માંજો, થોડી જ ઢીલ મળતા મન ફાવે ત્યાં જગે છે. વાહ વાહ. હિંમત, ખુમારી, વાણી ખપ પૂરતા મળ્યા છે. હિંમત, ખુમારી, વાણી ખપ પૂરતા મળ્યા છે, બસ એટલો ધરાપો આ મારા જીવને છે. આંસુની સાથે દળદળ વહેતું નથી બધું દુઃખ, આંસુની સાથે દળદળ વહેતું નથી બધું દુઃખ, કઈ કેટલી વ્યથાઓ પાપણ તળે જમે છે. વાહ વાહ વાહ. મંદિરને માળિયા છો આખું જીવન કરે છે, ફળતી નથી જો ઈચ્છા, શ્રદ્ધા પછી ડગે છે. કેટલું સરસ, કેટલું સરસ. સુંદર, એકદમ સુંદર. મારી સાથે કુસુમબેન છે જે મુંબઈથી આવ્યા છે. ખૂબ સરસ અછાંદસ કવયત્રી છે અને રેડિયો સાથે પણ સંકળાયેલા છે. આવો કુસુમબેનને સાંભળીએ. ધન્યવાદ. પહેલું અછાંદસ રજૂ કરું છું આપ સમક્ષ કે એક પથ્થરને દિવસ રાત તરાશતા તરાશતા, એક પથ્થરને દિવસ રાત તરાશતા તરાશતા, ક્યારેક આંખે કણી ઘૂસી જતી, છીણી હથોડીના ગાતો રોજની વાત. હું ક્યારેક ભૂખ્યો પણ રહ્યો છું ને ક્યારેક ઊંઘ્યો પણ નથી. તને આબેહૂબ સુંદર અપ્રતિમ બનાવવા મેં મારા કષ્ટો ભૂલી મારા કાળજેને કામે લગાડ્યો. ને તું રોજ નીત નવા રેશમી વસ્ત્રો પહેરી, નીત નવા પકવાનના થાળ સામે સ્થિત પ્રજ્ઞ ઊભો છે. તારે તો તારા એર કન્ડિશનિંગ ઓરડામાં રહી તથાસ્તુ જ બોલવાનું હોય, એનાથી એ તું ગયો. સુપર. એટલે વાહ. ઈશ્વરને એક મીઠી ફરિયાદ. અને હવે એક કવિતા કળાનું ગીત રજૂ કરું છું. ગીત નથી પણ એક મારું અછાંદસ છે કે ઉખડી જવાની શંકા છતાં હું જામી પડું, ઉખડી જવાની શંકા છતાં હું જામી પડું અને શંકા સાચી પણ પડે. ઉખડી જવાની શંકા છતાં હું જામી પડું અને શંકા સાચી પણ પડે. મને લોકો ના કહેતા ખચકાતા નથી, મને લોકો ના કહેવામાં ખચકાતા નથી, તોય હું પાછું પૂછી પણ લઉં. અને બેસવા માટે પાછલી પાટલી આપી દે કદી, શું થયું. બેસવા માટે પાછલી પાટલી આપી દે કદી, શું થયું, હું બેસી પણ જાઉં. અને ચહેરો જોઈ ફિક્કું હસી મોં ફેરવી લેનાર છે ઘણા, ચહેરો જોઈ ફિક્કું હસી મોં ફેરવી લેનાર છે ઘણા, એના ચહેરા સામે પાછી ઊભી પણ થાઉં. તમે મને વાંચો અને હું કઈ પાનું ઉથલાવી દો, તમે મને વાંચો અને હું કઈ પાનું ઉથલાવી દો, શક્ય છે બીજે પાને બીજી વાતે હું ફરી પણ મળું. આહા.
અને મસ્તિષ્ક સાથે કાન એ જ જગ્યા જોડાયેલા છે. મસ્તિષ્ક સાથે કાન એ જ જગ્યાએ જોડાયેલા છે જ્યાં તમારા છે. હતું અઘરું તોય આંખ આડે કાન કરવાની કળામાં મને રસ પડ્યો. કળામાં મને રસ પડ્યો. આ કળાની વાત પછી આપણે ગઝલ કળા તરફ ફરી પાછા ફરીએ અને નિજરાબેનને વિનંતી કે આગલી ગઝલ રજૂ કરે. જી, આગલી ગઝલ છે હોય કંઈ. આપણી વચ્ચે કંઈ હોય નહીં તો કંઈ નહીં. આપણી વચ્ચે કંઈ હોય નહીં તો કંઈ નહીં. આપ જો મારા જ છો તો આમ અંતર હોય કંઈ. વાહ. આપણી વચ્ચે કંઈ હોય નહીં તો કંઈ નહીં. આપ જો મારા જ છો તો આમ અંતર હોય કંઈ. પ્રેમ શું કોઈ વાર્તા છે કે સાથ છૂટે સાથ ત્યાં. પ્રેમ શું કોઈ વાર્તા છે કે છૂટે સાથ જ્યાં. હાથ ખંખેરી કહી દો રાત ગઈ ને વાત ગઈ. માથી મમતા બાપથી ધીરજનો લેતું વારસો. માથી મમતા બાપથી ધીરજનો લેતું વારસો. એ વસિયતમાં ન સિક્કા જોઈએ ન સહી. વાહ. છો તમે તો દુઃખ બળાપા લોક શાને ભોગવે. છો તમે તો દુઃખ બળાપા લોક શાને ભોગવે. કોઈ પૂછો એમને બસ આટલું મંદિર જઈએ. આપના જે ગીતની વાત હતી અછાંદસ્તેની વાત છે. ક્યાં સુધી આંખો બિછાવી રાહ જોઉં આપની. ક્યાં સુધી આંખો બિછાવી રાહ જોઉં આપની. કોક દી દિલમાં પધારો લાગણીની નોંધ લે. બીજી ગઝલ છે કે ઢોળાયો છે પ્રેમ જુઓ ક્યાં કેવી રીતે કોના ઉપર. વાહ વાહ વાહ. ઢોળાયો છે પ્રેમ જુઓ ક્યાં કેવી રીતે કોના ઉપર. ગોકુળ ઘેલું કાના ઉપર કાનો ગેલો રાધા ઉપર. વાહ વાહ, કેટલું સરસ. આખી દુનિયાને વિસ્મય છે અવિચારી એ પગલા ઉપર. આખી દુનિયાને વિસ્મય છે અવિચારી એ પગલા ઉપર. કેવો બોજો માથા ઉપર કે બ્લેડ ફેરવી કાંડા ઉપર. ઓહો. આત્મહત્યાના કેસીસ જ્યારે વધતા જાય છે ત્યારે આખી દુનિયાને વિસ્મય છે અવિચારી એ પગલા ઉપર. કેવો બોજો માથા ઉપર બ્લેડ ફેરવી કાંડા ઉપર. શું જોવું ને કેવું જોવું સારું જોવું વરવું જોવું. શું જોવું કેવું જોવું સારું જોવું વરવું જોવું. સગળો એ આધાર છે સૌની નજરો ઉપર જોવા ઉપર. કોઈ પાલવ છે ક્યાં બાકી. કોઈ પાલવ છે ક્યાં બાકી છાંટા વારંવાર ઉડે છે. વાહ. કોઈ પાલવ છે ક્યાં બાકી છાંટા વારંવાર ઉડે છે. મારા ઉપર તારા ઉપર સીતા જેવી સીતા ઉપર. વાહ. સંશય તો કરવાના લોકો ચાહે દૂધે અજવાળો પણ. સંશય તો કરવાના લોકો ચાહે દૂધે અજવાળો પણ. કોને શંકા જાય નહીં કો ડાઘ વિનાના ચાંદા ઉપર. ઢોળાયો છે પ્રેમ જુઓ ક્યાં કેવી રીતે કોના ઉપર. ગોકુળ ઘેલું કાના ઉપર કાનો ગેલો રાધા ઉપર. બહુ સરસ, અત્યંત સુંદર. થેન્ક યુ. આપણે કુસુમબેન પાસેથી ફરી સાંભળીએ કંઈક અછાંદસ. જી, જેમ તમારી ગઝલમાં આજના સાંપ્રત સમયના કલયુગની જે વાતો થઈ એના ઉપર જ જો ગાંધી બાપુ અત્યારે હોત તો એક ગાંધીજીને ફરિયાદ કરવી હતી કે બાપુ તારી છબી અડતા મને બીક લાગે છે. કે બાપુ તારી છબી અડતા પણ મને બીક લાગે છે. કોઈ એક ગાલે લાફો મારે તો તું બીજો ગાલ ધરવાનું કહેતો. આજે રસ્તે ચાલતા મારી છાતી પર પડેલા એ પંજાને હું શું કહું. અજંપીય અંગો ટ્રેને ચડ્યા બેઠા નિસ્વાદ સાથે બોલાઈ ગયું હે રામ. અનાયાસે ઉચકેલી બે હથેળીઓ અને મોં બંધ ગુનો થયો. તમતમેલી કપડામાંથી ડોકાતી કોઈની બે આંખો મારી સામે તાકી રહી. મૂંગી બહેરી દોડતી ધ્રુજતી ડરતી હું શબવત ઘરે પહોંચી. કેવો રહ્યો આજનો દિવસ. પતિએ પ્રેમ ઠાલવ્યો. સારો રહ્યો. જીભ થોડી થોથવાઈ. આ ગુનાહિત નજર તારી છબી તરફ વળી ઢળી. ખોટું બોલ્યા સિવાય કોઈ વિકલ્પ ખરો. હવે એક આજીજી બાપુ કે તું કુંભકર્ણી ઊંઘ કરી મારામાં સૂઈ જજે. હું ઢંઢોળું ઉઠાડું ચાહું તોય તું જાગીશ નહીં. મને ડર છે કે આ કોમળ હાથ બરછટ બની ટ્રિગર સુધી પહોંચી જશે તો. એટલે આ જ ભાવમાં એક સ્ત્રીની વેદના કે સમાજને ઉજાગર કરે છે કે સમાજ જે છે એ ઘણા એવા પરિવારો છે કે જે સ્ત્રીઓને સ્વતંત્રતા આપે છે પણ કન્ડિશનિંગ હોય છે કે ભાઈ શરતો લાગુ ફૂદડી કરીને. યસ. તો આ એ
ભાવ તરફ લઈ જતું મારું અછાંદસ છે કે ઓ ભોળી, ઓ ભોળી, તારા ઉન્માદની અહીં કોઈ કિંમત નથી. ઓ ભોળી, તારા ઉન્માદની અહીં કોઈ કિંમત નથી. એ તો પેલા તળાવમાં કંકડના વમળ જેવો ઉપડશે, ઘૂમશે અને શાંત થઈ જશે. અલબત્ત થવા દેશે. ઓ પારેવડું. આ જે બધા પ્રતીકો છે એ સ્ત્રીને આપેલા છે કે ઓ પારેવડું, તારી પાંખોને ફફડવાના 4 કારણો આપી દેશે અને પૂછશે, તું ખુશ છે ને? વળી તું હોકારો પણ ભણીશ. અને ઓ હરખ પદુડી, એ ફફડાટ પછી ઉડવાયનું તારે જ હો. તને કોઈ મદદ કરશે એવી આશા છે? અને જો હોય તો ઓ મૂરખ, તે હાથને જોયો નથી જે તારે પકડવાનો છે. જો એ હાથ કાળો, સીસમ, રૂંવાટે ભરપૂર અને પાછું તેલ માલિશ કરીને ચકચકતો લીસો સરકણો. ઓ સમડી, અને જો તું ઉડી પણ શકી તો શું? તારી માટે નીચે માંસનો ઢગલો કરી તને એની જ લાલચે એની ઉપર ચકરાવા મારવા મજબૂર કરશે તારા શુભચિંતકો. તું પાંખો ફફડાવી હરખાઈ એકલ પંડે ઊંચે ઉડીશ તો ખરી, પણ ગોળ 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 અને ગોળ. ખૂબ ખૂબ ટચી. આ રૂવાટા ઊભા થઈ ગયા મારા તો. અને ખરેખર જ ફરી પાછા એક સહજ પ્રકાર તરફ જઈએ, ગઝલ પ્રકારને લઈએ આપણે. ખૂબ સરસ રૂપકો આપે ઉપયોગ કરીને બહુ જ સુંદર કાવ્ય સર્જ્યું. ફૂદડીની વાત આવી તો મને મારી ફૂદડીની ગઝલ યાદ આવી. અરે વાહ. કે જરા ફૂદડી કરી કહી દે તો જો શરતો મળ્યા પહેલા. વાહ વાહ. કન્ડિશન્સ એપ્લાય. જરા ફૂદડી કરી કહી દે તો જો શરતો મળ્યા પહેલા, તો આપી હોત રૂખસત હસતા મોએ મેં જતા પહેલા. વાહ. પહેલેથી કીધું હોત કે આની એક્સપાયરી ડેટ આટલી જ છે સંબંધની, તો હું હસતા મોડે તમને વિદાય કરું. બિલકુલ બિલકુલ. કે જરા ફૂદડી કરી કહી દે તો જો શરતો મળ્યા પહેલા, તો આપી હોત રૂખસત હસતા મોએ મેં જતા પહેલા. ન ખેતરમાં કે ના વાડે કશે વરસી નહીં જાલિમ. ન ખેતરમાં કે ન વાડે કશે વરસી નહીં જાલિમ. એ કાળી વાદળીઓ પણ હતી શું ઝાંઝવા પહેલા. ઓહો. નરી આંખે એ દેખાયો નહીં, નરી આંખે એ દેખાયો નહીં, ખૂંપ્યો હતો ઊંડે. નરી આંખે એ દેખાયો નહીં, ખૂંપ્યો હતો ઊંડે. હવે પાક્યો જુઓ, હવે પાક્યો જુઓ, વાગ્યો તો કાંટો દાયકા પહેલા. વાહ વાહ. ખબર જો હોત તો ગુનો કરી ન લેત હું સાચે. ખબર જો હોત તો ગુનો કરી ન લેત હું સાચે. મને દીધી સજા આપે શું કારણથી ગુના પહેલા. બહુ અચ્છા. થઈ નારાજગી કઈ બાબતે તમને સૂરજ ઉગતા. થઈ નારાજગી કઈ બાબતે તમને સૂરજ ઉગતા. કર્યા તા 100 ખુલાસાઓ અમે રાત્રે સૂતા પહેલા. ક્યાં વાત છે. એ લાગે છે કે સ્પર્શીને તને આવી હશે નક્કી. એ લાગે છે કે સ્પર્શીને તને આવી હશે નક્કી. હતી ખુશ્બુથી રંગાયેલ ક્યાં આવી હવા પહેલા. કદી પણ જીવવાનું મન થતું નહોતું મને નિર્જા. ઓકે. કદી પણ જીવવાનું મન થતું નહોતું મને નિર્જા. હતી કંઈ આટલી સુંદર કદી દુનિયા નશા પહેલા. જરા ફૂદડી કરી કહી દે તો જો શરતો મળ્યા પહેલા, તો આપી હોત રૂખસત હસતા મોએ મેં જતા પહેલા. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. સુંદર. બીજો શેર છે કે આપવું પામવું કોણ નક્કી કરે. વાહ. આપવું પામવું કોણ નક્કી કરે. કેમ દુઃખ કાપવું કોણ નક્કી કરે. રાતના યાદમાં જો તું આવે પછી, ઊંઘવું જાગવું કોણ નક્કી. કોણ નક્કી કરે. બહુ સરસ. લાંબી આપે સફર ને વિના રાહબર. લાંબી આપે સફર ને વિના રાહબર. ચાલવું થોભવું કોણ નક્કી. કોણ નક્કી કરે. બહુ સરસ. હાથ ઊંચા કરી આપ ચાલ્યા હવે. હાથ ઊંચા કરી આપ ચાલ્યા હવે. ચાહવું ભૂલવું કોણ નક્કી કરે. તું જીવન સાગરે દે ઉતારે પછી. તું જીવન સાગરે દે ઉતારે પછી. મારવું તારવું કોણ નક્કી. કોણ નક્કી કરે. બહુ સરસ. આપવું પામવું કોણ નક્કી કરે. કેમ દુઃખ કાપવું કોણ નક્કી કરે. ફરી આપના તરફ કુસુમબેન. ધન્યવાદ. અને હવે એક ગીત રજૂ કરું છું. અને એક વીરાની પણ એક મીઠી વેદના હોય છે. દર વખતે વિરહ બહુ અઘરો નથી હોતો, ક્યારેક મીઠો વિરહ પણ હોય. તો એ ભાવ રજૂ કરતી આ એક રચના છે મારી કે આંસુના દરિયેથી પાલવડે ફૂટી છે મીઠી સુગંધિત વેલ.
કે આંસુના દરિયેથી પાલવડે ફૂટી છે મીઠી સુગંધિત વેલ, કે વીરહના રણમાં પણ છલકી ઉઠે જોને છાની માની કો કહેલ. કે વીરના રણમાં પણ છલકી ઉઠે જોને છાની માની કો કહેલ, ને વિત્યા વસંત તોય ઉડે ન પંખી. કે વિત્યા વસંત તોય ઉડે ન પંખી, ને ઝાડવે પાનખર છવાઈ. વિત્યા વસંત તોય ઉડે ન પંખી, ને ઝાડવે પાનખર છવાઈ, કેમ કરી ભૂલું એ ઝાડ કેરી માયા, ને હિંચ કે હિંચેલ વળવાઈ. જો ઝાંખ્યું જો ભીતરે ને ઝાંખ્યું જો ભીતરે, હજીએ એ નીતરે પ્રેમ કેરી એ રેલમ છેલ, કે આંસુના દરિયેથી પાલવડે ફૂટી છે મીઠી સુગંધિત વેલ, કે વીરાના રણમાં પણ છલકી ઉઠે જોને છાની માની કો કહેલ. અને બીજો અંતરા છે કે લોહ કેરા કાંઠા કટાયેલ સંબંધને, લોહ કેરા કાંઠા કટાયેલ સંબંધને રૂપલે મઢે ચાંદ રાતમાં, ને સંધ્યા સલોણી આ થાય ત્યાં આવે તું રોજ મુલાકાતમાં. કે લોહ કેરા કાંઠા કટાયેલ સંબંધને રૂપલે મઢે ચાંદ રાતમાં, ને સંધ્યા સલોણી આ સોનેરી થાય ત્યાં આવે તું રોજ મુલાકાતમાં. નયનોથી ખૂટે નયનોથી ખૂટે તું વાયદે વછૂટે, તોય કરતી હું હરદમ પહેલ. તોય કરતી હું હરદમ પહેલ, કે આંસુના દરિયેથી પાલવડે ફૂટી છે મીઠી સુગંધિત વેલ, વીરના રણમાં પણ છલકી ઉઠે જોને છાની માની કો કહેલ. અને બીજું ગીત છે, આપણે જેમ ભારતમાં અલગ અલગ ઋતુઓ છે, તો અમુક પ્રદેશોમાં બહુ હાર્શ ચોમાસું હોય, હાર્શ એકદમ આપણે સહી ન શકીએ એટલો શિયાળો અને ગરમી થતી હોય, તો એવા પ્રદેશ માટે હું કચ્છમાંથી આવું છું, એટલે મારું નેટિવ કચ્છ છે. તો એ ભૂમિને મેં ઓળખી અને આ શબ્દો ચિતર્યા છે કે કોઈ ધૂતકારે ને કોઈ ભલે ટાળે તોય આપણે તો શૂરા ને શૂરા, કે કોઈ ધૂતકારે ને કોઈ ભલે ટાળે તોય આપણે તો શૂરા ને શૂરા, કે જિંદગીની ચાદરને ચિતરી જ લઈ લઈ સપના અધૂરા કે પૂરા. કે જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા, ને આ કાળઝાળ ગરમીના તાપણા કરીને અમે સેવીએ સપનાનો માળો. આ કાળઝાળ ગરમીના તાપણા કરીને અમે સેવીએ સપનાનો માળો, ને ધગધગતા મોસમને ફાવવા ન દઈએ અમે ભીતરનો ભેજ સચવાણો. કે ધગધગતા મોસમને ફાવવા ન દઈએ એમ ભીતરનો ભેજ સચવાણો, ને લાય લાય કરતા આ સૂરજની સાથે, કે લાય લાય કરતા આ સૂરજની સાથે કટુ લીમડા ને રાયણ મધુરા, કે જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા, લઈ સપના અધૂરા કે પૂરા. કે ઠરતા શિયાળાનો કર્યો વિષાદ નહીં. હવે ઉનાળા પછી શિયાળાની વાત કરીએ, કે ઠરતા શિયાળાનો કર્યો વિષાદ નહીં આવ્યો ન અમને કંટાળો. કે ઠરતા શિયાળાનો કર્યો વિષાદ નહીં આવ્યો ન અમને કંટાળો, કે ધ્રુજતાને કડતા હાથે જ લણીએ અમે લીલુડી બાજરીનો ભારો. કે ચાશ ભલે પાડે કે ચાશ ભલે પાડે ભલે ચામડી ઉતારે અંતે ભૂતડીના પાક કૂણા કૂણા, જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા. જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા. અને કચ્છમાં વરસાદ બહુ ઓછો પડે, તો એના માટે છે કે આવે ચોમાસું મોટો ઘૂંઘટો તાણી, કે આવે ચોમાસું મોટો ઘૂંઘટો તાણીને ભાગ્યે જ ચહેરો જોવાનો, છેતરે કદી કદી ચોધાર વરસી પૂરે સર્વર નદી ધ્રોનો ખાડો. કે આવે ચોમાસું મોટો ઘૂંઘટો તાણીને ભાગ્યે જ ચહેરો જોવાનો, ને છેતરે કદી કદી ચોધાર વરસી પૂરે સર્વર નદી ધ્રોનો ખાડો. છે ખારી આ ધરતી છે ખારી આ ધરતી પર ફૂટેલી વીરડીમાં પાણી છે મીઠા મધુરા. છે ખારી આ ધરતી પર ફૂટેલી વીરડીમાં પાણી છે મીઠા મધુરા, કે જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા, ને કોઈ ધૂતકારે કે કોઈ ભલે ટાળે તોય આપણે તો શૂરા ને શૂરા, જિંદગીની ચાદરને ચિતરી જ લઈએ લઈ સપના અધૂરા કે પૂરા, લઈ સપના અધૂરા કે પૂરા. આખો કચ્છી મિજાજ આવી ગયો આંખની સામે, આખું કચ્છ ખડું થઈ ગયું આંખની સામે. હવે એક ગઝલ. ઈશાદ. તું થોડું દુઃખ કહે હું જરા વેદના કહું. વાહ વાહ. તું થોડું દુઃખ કહે હું જરા વેદના કહું, તારું કથન પતે પછી મારી કથા કહું. વાહ વાહ. તારું ને મારું મૌન ફક્ત વાત જ્યાં કરે, તારું ને મારું મૌન ફક્ત વાત જ્યાં કરે, હું ચૂપ રહીને શી રીતે આ વાર્તા કરું. ભૂલો કરીને જાતે અબોલા લઈ લીધા, ભૂલો કરીને જાતે
અબોલા લઈ લીધા, એને ગુનો કહું કે હું એને સજા કહું? વાહ. આવી હવા ને સૌના નકાબો ઉડી ગયા, આવી હવા ને સૌના નકાબો ઉડી ગયા, જોઈ થયું કે કોને હવે આપણા કહું? આંખોમાં બેઉ જણની પ્રણય ક્યાં રહ્યો હવે? આંખોમાં બેઉ જણની પ્રણય ક્યાં રહ્યો હવે? ખુદને કહું કે આપને હું બેવફા કહું? કોઈને શું કહું હું સ્વયંથી નિરાશ છું, કોઈને શું કહું હું સ્વયંથી નિરાશ છું, મન થાય છે કે ખુદને હવે અલવિદા કહું. અને બીજી ગઝલ છે, ભીતર કે ખાલી પાનો કૂવો ભીતર, ટૂંકી બહેરની છે કે ખાલી પાનો કૂવો ભીતર, ડૂબકી મારી જુઓ ભીતર, ઈચ્છાઓનો કાળો જાદુ બેસી ધૂણે ભૂવો ભીતર, મનમાં યુદ્ધોને અટકાવો, મનમાં યુદ્ધોને અટકાવો, યા બાણો પર સુવો ભીતર. વાહ. ટપકે છે કાં લોહી ટપ ટપ, ટપકે છે કાં લોહી ટપ ટપ, બેઠા છે ઈશુઓ ભીતર, ઊંચકી છે ભારેખમ ભાષા, ઊંચકી છે ભારેખમ ભાષા, ગઝલોના ડાઘુઓ ભીતર. કહું છું જ્યારે ખુશ છે નિર્જા, કહું છું જ્યારે ખુશ છે નિર્જા, જો એક ડૂમો મુવો ભીતર. વાહ વાહ વાહ. ખાલી પાનો કૂવો ભીતર, ડૂબકી મારી જુઓ ભીતર. વાહ વાહ, બહુ સરસ સરસ. અને મને એ વાત બહુ સરસ ગમે કે તમે દરેક ગઝલમાં તમારા નામ આવે નામને છે. યસ તમે શેરમાં મૂકો છો અને ગઝલનો અંત કરો છો. બહુ સરસ લાગે અને નામ બી એટલું સુંદર છે કે બધે સમાઈ બી જાય છે. થેન્ક યુ સો મચ. એ ગાગામાં પણ આવે ને ગાલગામાં પણ લેખાય છે. બંધારણ ક્યારેય ના તૂટે તમારું તૂટે. ગઝલનું. બિલકુલ. હવે તમારી ગઝલ પછી અને મારા ગીતો પછી હવે એક નાનો પ્રકાર, આપણે સૂક્ષ્મ પ્રકાર, મોનો ઇમેજ કહીએ આપણે, કાવ્યનો જે પ્રકાર છે, હું એ લઈ રહી છું. મોનો ઇમેજનું નામ છે એકાંત. અને મોનો ઇમેજના જે ખંડો હોય નાના નાના, તો એ અલગ અલગ ખંડોમાં એકાંતનું અલગ અલગ વર્ણન છે, જે આપ સુધી પહોંચે એવી આશા કે બધા કહે એકાંત કાળું હોય, બધા કહે એકાંત કાળું હોય, પણ એ સ્થિતિમાં જ તો પતંગિયાની પાંખોનો રંગીન ફડફડાટ સંભળાય. બીજો ખંડ કે એને કોઈ દી છંછેડવું નહીં, એને કોઈ દી છંછેડવું નહીં, એ તો શાહુડીના સૂર જેવું એકાંત. ભર ઉનાળે એકલું વાદળ એકાંતની શોધમાં નીકળી પડ્યું, હવે એ માવઠું બનશે. નામ એનું ખજૂરી, એ ઊંચે ને ઊંચે ચડતી ગઈ, એને શોધ શેની, મળ્યું શું? એકાંત. એકાંતની આડમાં એક પછી એક બધી જ ઈચ્છાઓએ આત્મહત્યા કરી લીધી. બચ્યો હું. ભીડમાં જે ઉજળો હતો એ માણસનો રંગ એકાંત થતાં જ ડહોળાઈ ગયો. સતત કિનારાના સાથથી છૂટી એકાંતની એકાદ ક્ષણ પામવા, પાતાળે ધસવાની ક્રિયા એટલે ઓટ. એકાંતની આ મોનો ઇમેજ પછી આપણે કવિ અને શબ્દો હોય ત્યાં એકાંત જેવું એકલું લાગતું નથી, પણ એકાંત હોય છે ક્યારેક. અને એકાંત ક્યારેક સુખરૂપ હોય છે, સુખમય હોય છે, ક્યારેક પીડાદાયક હોય છે. એકાંત મોનો ઇમેજ પછી હું એટલું જ કહીશ કે કવિતા, શબ્દો અને જ્યાં ગઝલો, કાવ્યો, વાર્તા, એટલે કે સાધારણ કહીએ તો જ્યાં શબ્દો અને સાહિત્ય હોય ત્યાં આગળ ક્યારેક કોઈ માણસ એકલું રહેતું નથી. એકાંત હોય, ક્યારેક સુખમય હોય, ક્યારેક પીડાદાયક હોય. પણ GTPLના આ કાર્યક્રમ દરમિયાન તમે અમને ખૂબ જ રસપૂર્વક સાંભળ્યા હશે, અમારી પ્રસ્તુતિ આપ સુધી પહોંચી હશે એવી આશા સાથે હું આપની રજા લઉં છું. નમસ્કાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.